નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ રાજકારણમાં ભૂકંપ. જિગ્નેશ બ્રહ્મભટ્ટ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા. ચૂંટણી પહેલા ભાજપને ઝટકો. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન મંત્રીના પતિએ અપક્ષ ઉમેદવારી નોંધાવી. નીતિન વકીલે નગરપાલિકાના વોર્ડ નંબરમાં અપક્ષ ઉમેદવારી નોંધાવતા આંતરિક મતભેદો બહાર આવ્યા. નીતિન વકીલે ભાજપમાં શિક્ષિત અને સક્રિય આગેવાનોની અવગણના કરવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા. ભરૂચના રાજકારણમાં મોટા ફેરફારો વચ્ચે નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાઈ જતા રાજકીય માહોલ ગરમાયો છે. આ પગલાને ભાજપ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતી હોવાથી ભરૂચમાં રાજકીય પાટા બદલવાની ઘટના સામે આવી રહી છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપમાંથી રાજીનામું આપીને સીધો કોંગ્રેસનો હાથ પકડી લેતા રાજકીય ગોઠવણોમાં હલચલ મચી જવા પામી છે. જિગ્નેશ બ્રહ્મભટ્ટે પોતાના રાજીનામા પાછળનું કારણ આપતા જણાવ્યું હતું કે પાર્ટીમાં પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી છે. લાંબા સમયથી જોડાયેલા કાર્યકરોને યોગ્ય સ્થાન અને માન સન્માન ન મળતા અસંતોષ ઊભો થયો છે. સાથે તેમણે સંગઠનના નિર્ણયોમાં ગ્રાસરૂટ લેવલના કાર્યકરોના અવાજને અવગણવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કર્યો છે. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનોની હાજરીમાં જિગ્નેશ બ્રહ્મભટ્ટને ખેસ પહેરાવી પક્ષમાં વિધિવત આવકારવામાં આવ્યા હતા. ચૂંટણીના આ મહત્વના તબક્કે ભાજપના પૂર્વ પ્રમુખનું રાજીનામું અને કોંગ્રેસમાં જોડાવું સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો ઊભા કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે આવનારી ચૂંટણીમાં આ રાજકીય ફેરફાર કેટલો અસરકારક સાબિત થાય છે તે જોવાનું રહેશે. મારું કોંગ્રેસમાં જોડાવાનું કારણ ફક્ત ને ફક્ત ભરૂચ જિલ્લા સંગઠન. ભરૂચ જિલ્લા સંગઠનની અંદર જે ઉષાતીસી થઈ છે, વાલા દવાલાની નીતિ થઈ છે, સારા કરતા આપણા કોણ ને કાર્યગર કરતા કારીગર કોણ એમાં રસ હોય છે. તેના કારણે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાવાનું કારણ છે. સાથે અમારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, મનસુખભાઈ વસાવા, દુષ્યંતભાઈ પટેલ, તેઓ દરેક વ્યક્તિ પોતાની રીતે તો સારા છે, લોકો જોડે વર્તન પણ સારું કરે છે, વિકાસના કામ પણ સારા કરે છે, પણ માત્ર ને માત્ર જે સંગઠને ભૂલ કરીને જે ટિકિટની વહેંચણી કરી છે, માત્ર ને માત્ર કારણ કોંગ્રેસમાં જોડાવાનું આ જ છે, સંગઠનથી નારાજ થઈને. સંગઠનના જે પણ જવાબદાર લોકો છે, બધા જ જે કોર કમિટીમાં આવતા હોય, સંગઠનના જે જિલ્લાના જવાબદાર લોકો છે, સંગઠનની બોડીમાં જે પણ લોકો છે, જે નિર્ણય કરતા હોય છે, તે લોકો આના માટે જવાબદાર છે. હવે કયા વોર્ડમાંથી ઉમેદવારી કરશો અને શા માટે એ હજુ કંઈ નક્કી કરેલ નથી. આગળની રણનીતિ પછી નક્કી કરીશું. વોર્ડ નંબર 8 માંથી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી જેવા અહેવાલો છે, શું છે? હજુ કંઈ ઉમેદવારી નોંધાવી નથી ને હજુ કંઈ નક્કી નથી કે કયા વોર્ડમાંથી ઊભા રહીએ કે ના ઊભા રહીએ કે શું કરીએ, કંઈ નક્કી નથી. પણ સંગઠન જિલ્લાનું નબળું છે, તેને કારણે કોંગ્રેસમાં જોડાવાનું કારણ છે. જે કોંગ્રેસ આપણને જવાબદારી આપશે મને તે હું નિભાવીશ. એ જેને આપે તેને, મને આપશે તો પણ લડીશ, નહીં આપે તો પણ ચાલશે, અને જે બી આપશે એને જીતાડવાનો પ્રયત્ન કરીશ. વોર્ડમાં જીતવા માટે અર્થાત પ્રયત્ન રહેશે. હું પાયાનો કાર્યકર્તો છું. મારા વિસ્તારની અંદર 3 ચૂંટણી લડેલો છું. 2 વખત અપક્ષ લડેલો છું ને 1 વખત ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપેલી. હું 33 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો વફાદાર માણસ છું. મારા જેવા તો ગુજરાતની અંદર અસંખ્ય કાર્યકર્તા છે કે જેવા મારા જેવા દુઃખી છે, પણ અમુક બોલી નથી શકતા ને સામે આવી નથી શકતા. તમે ઘણા રમેશભાઈને ઘણા દુષ્યંતભાઈને ઘણા, તો તમારી ટિકિટ માટે એમને પ્રયત્ન કેમ ન કરે? એમને કરેલા જ હોય પ્રયત્ન, પણ સંગઠન મહાન છે. સંગઠને નિર્ણય સંગઠને લેવાનો છે ને પાર્લામેન્ટરી બોર્ડની અંદર રજૂઆત એમણે કરવાની હોય છે કે કયા વ્યક્તિની કોણે રજૂઆત કરી છે. ઘણા પદાધિકારીઓને હોદ્દેદારોની ટિકિટો મળી છે અને તમે 30 વર્ષથી પાયાના કાર્યકર્તા છો ને તમને ટિકિટ ન મળી. જે પાર્ટીએ નક્કી કરવાનું છે, સંગઠનના લોકોએ નક્કી કરવાનું છે. જિલ્લાના સંગઠન જે અહીંથી પાર્લામેન્ટરી બોર્ડમાં જે નામ લઈને જાય અને જે ચર્ચા થાય તેઓએ નક્કી કરવાનું છે કે કોણ પાવરફુલ છે, કોણ પાવરફુલ નથી, કોણ આપણા છે ને કોણ સારા છે, એ એમણે નક્કી કરવાનું. આજ રોજ ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ને મારી સાથે પણ
પ્રમુખ હતા તે સભ્યો હતો તે વખતે એમની સાથે એવા જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ ભાજપની વિચારસરણી છોડી કોંગ્રેસમાં જોડાય છે, એનું સ્વાગત કરું છું. સાથે સાથે ભાવેશભાઈ નાયક આપમાંથી જોડાય છે, બીજા અન્ય કાર્યકરો જોડાય છે. ભાજપના 30 વર્ષના જે શાસન, એક ચક્રી શાસન છે, દિલ્હીથી દોલતાબાદ સુધીનું શાસન છે, પણ ભરૂચની જે પરિસ્થિતિ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રશ્ન છે, પાણીના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, તમામ પ્રશ્નોથી પ્રજા ત્રાહિમામ પોકાળી છે. ને આવનાર નગરપાલિકાની પ્રજાની લોકો ભાજપના ભ્રષ્ટાચારથી અને ભાજપના વ્યવહારથી કંટાળીને કોંગ્રેસનું માણસ બનાવીને બેઠી છે. ત્યારે એ વાતની જો સ્વીકારી આ ભાજપ અને આપના લોકો જે અમે જોડાયા છે એનું સ્વાગત કરું છું. પ્રેસ મીડિયાથી પણ આપને રિક્વેસ્ટ છે કે આના પહેલાં પણ જેવા ભાજપના પ્રશ્નો હોય, નગરપાલિકાના પ્રશ્નો હોય કે લોકોના પ્રશ્નો હોય, તમે ઉજાગર કરીને સાચી લોકશાહીને તમે મહત્વ આપ્યું છે. તો આ ઇલેક્શનમાં પણ ભાજપનું ભ્રષ્ટાચાર, પ્રજાના પ્રશ્નો લોકો સુધી પહોંચાડીને અમારા કોંગ્રેસ પક્ષના એક કાર્યકર કે લોકો જે પણ પ્રશ્નો ઉઠાવે છે એવા પ્રશ્નો લોકશાહી ઢબે નગરપાલિકાના ઇલેક્શનમાં લોકો સુધી પહોંચાડશો અને ભારતીય જનતા પાર્ટીના શાસનને પલટાવવામાં, તખતો પલટાવવામાં મદદ કરશો એવી આપના સૌથી આશા રાખું છું. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં મંત્રીનો હોદ્દો ધરાવતા નયના વકીલના પતિ નીતિન વકીલે અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ જોવા મળ્યો છે. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો વધ્યો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાના પરિવાર તરફથી જ બગાવતના સૂર ઉઠ્યા છે. જિલ્લા ભાજપ સંગઠન મંત્રીનો હોદ્દો ધરાવતા નયના વકીલના પતિ નીતિન વકીલે અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. નીતિન વકીલ અગાઉ ભાજપના ઉમેદવાર તરીકે જીત મેળવી ચૂક્યા છે, પરંતુ આ વખતે તેમણે વોર્ડ નંબર 1 માંથી અપક્ષ તરીકે મેદાનમાં ઉતરી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. પાર્ટીના જ સંગઠન મંત્રીના પતિ આવું પગલું ભરતા આંતરિક મતભેદો બહાર આવ્યા હોવાની ચર્ચા તેજ બની છે. આ વોર્ડમાં પ્રવીણ મોદી, જાગૃત આંદાવાલા અને યોગિતા પટેલ સહિતના ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી છે, જેના કારણે સ્પર્ધા વધુ રસપ્રદ બનવાની સંભાવના છે. આ દરમિયાન ભાજપમાં શિક્ષિત અને સક્રિય આગેવાનોની અવગણના કરવામાં આવતા હોવાના આક્ષેપો નીતિન વકીલ દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે વોર્ડ નંબર 1ની ચૂંટણી રસાકસી ભરી બને તેવી શક્યતા છે. જોકે જિલ્લા ભાજપ સંગઠન આ મામલે કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. મારા મિસિસ જે છે, પત્ની છે, એના માટે એમનો અલગ વિચારધારા છે, મારી અલગ વિચારધારા છે. વોર્ડ નંબર 1માં આ વખતે અપક્ષ તરીકે ઉમેદવારી કરવાનું કારણ એ છે કે હું જ્યારે જીતીને ગયો ત્યારે ભણેલા ગણેલા માણસોની અવગણના થાય અને સામાન્ય રીતે પ્રજાના પ્રશ્નોની વાચા આપવામાં ના આવે. હું છેલ્લા 35 વર્ષથી રાજકારણમાં સક્રિય છું, છતાં હાંસિયામાં મૂકી દેવામાં આવે, ઘણા સમીકરણો આવે. માન્ય હમણાં મનસુખભાઈએ પણ ઘણા ઇન્ટરવ્યુ આપ્યા કે લોકોની વેદનાઓ સમજો, પાર્ટીને નુકસાન થશે. આ બધી ઉચ્ચ કોટીની એમની જે વાતો છે અને એ સામાન્ય રીતે પક્ષે પણ નોંધ લેવી જોઈએ. પક્ષ કેવા વ્યક્તિને ટિકિટ આપવી જોઈએ, ક્યાં શું ઉણપ છે એને પુરવાર કરવી જોઈએ. ખરેખર નગરપાલિકામાં મેં જ્યારથી શાસન જોયું છે ત્યારથી શાસનમાં ક્યારે પણ મેં વિકાસના નાણાં માટે સરકાર અઢળક રૂપિયા આપે છે, છતાં પણ આ વિકાસ થતો નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ટિકિટ જાહેર ન કરવામાં આવતા કાર્યકરોમાં ભારે ઉચ્ચાર જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર મોડી રાત સુધી કાર્યકરોના ટોળા જોવા મળ્યા હતા. આગામી 16મી એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષમાં ટિકિટની જાહેરાત ન થતાં કાર્યકરોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. મોડી રાત સુધી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોના ટોળા એકત્ર થયા હતા અને નેતૃત્વ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કાર્યકરો જિલ્લા પ્રમુખ સાથે મુલાકાત કરવા માંગતા હતા, પરંતુ તેઓ ઉપલબ્ધ ન હોવાથી કાર્યકરોમાં વધુ ઉચ્ચાર જોવા મળ્યો. ત્યારબાદ કાર્યકરોએ પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણાને પોતાની રજૂઆત કરી હતી. કાર્યકરોનું કહેવું છે કે ટિકિટ વિતરણમાં વિલંબને કારણે પક્ષમાં અનિશ્ચિતતા વધી રહી છે અને સ્થાનિક સ્તરે અસંતોષ વધી રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા વિલાયત જિલ્લા પંચાયત બેઠક માટે ઉમેદવાર તરીકે નિમણૂક પામેલા દીપક પટેલે આજરોજ વાગરા મામલતદાર કચેરી ખાતે પોતાનું ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે પાર્ટીના આગેવાનો, કાર્યકરો તેમજ સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર સમર્થન કર્યું હતું. દીપક પટેલે જણાવ્યું હતું કે તેઓ વિસ્તારના સર્વાંગી વિકાસ, સચ્ચાઈ અને ઈમાનદારી આધારિત રાજનીતિ માટે પ્રસિદ્ધ છે અને જનતામાં દરેક પ્રશ્નના ઉકેલ માટે સતત કાર્ય કરશે. તેમણે જણાવ્યું હતું કે આ ઉમેદવારી મારા માટે માત્ર એક તક નથી, પરંતુ સમગ્ર વિસ્તારના લોકોના વિશ્વાસ અને આશીર્વાદની જવાબદારી છે. આ સાથે તેમણે વિસ્તારના
વિસ્તારના વિકાસ, પારદર્શિતા અને કેન્દ્રિત રાજનીતિ માટે નવા પ્રયાસોની શરૂઆત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. આજરોજ વાગરા મામલતદાર ખાતે વિલાયત જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર તરીકે ફોર્મ મેં મામલતદાર સાહેબને સુપરત કર્યું છે. બધાના આશીર્વાદ અને લોકોના ઉત્સાહની સાથે આજે ફોર્મ સુપરત કર્યું છે. બસ બધાને એક જ કહેવા માગું છું કે હું ઈમાનદારી અને સચ્ચાઈની રાજનીતિ કરવા માટે આવ્યો છું અને બધાનો સાથ સહકાર. આ ચૂંટણી મારી પોતાની નથી, બધાની છે ને બધા સાથે મળીને અમે લડીશું અને મને બધા પર વિશ્વાસ છે કે બધા સચ્ચાઈની રાજનીતિ અને ઈમાનદારીની રાજનીતિ અને એને જોઈ અને વોટ આપશે. ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી પર આવેલા નવા શુક્લતીર્થ ગામ ખાતે લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ભરૂચ જિલ્લાની પૂર્વ પટ્ટી પર આવેલા નવા શુક્લતીર્થ ગામમાં પીવાના પાણી માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. ગામના રહેવાસીઓને પાણી માટે દૂર દૂર સુધી વલખા મારવા પડે છે. એક બોર ખોદી આપવામાં આવ્યો છે, પણ માત્ર દેખાવ પૂરતો, જેમાં કોઈ મોટર જેવી સુવિધા પણ નથી કરવામાં આવી, જેના કારણે રોજિંદી જિંદગી પર ભારે અસર પડી રહ્યું છે. માહિતી મુજબ આ ગામને આજ દિન સુધી સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યો નથી, જેના પરિણામે ગામમાં જરૂરી વિકાસના કાર્યો વર્ષોથી અટવાયેલા છે. રસ્તા, પાણી અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે. આ સમસ્યાના ઉકેલ માટે નવા શુક્લતીર્થ ગામના 2 સભ્યોને બાજુના કરજણ ગામની ગ્રામ પંચાયત સાથે જોડવામાં આવ્યા હતા, પરંતુ સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ કરજણ ગ્રામ પંચાયત દ્વારા આજ દિન સુધી નવા શુક્લતીર્થ ગામ માટે કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી નથી કે કોઈ યોજનાને મંજૂરી અપાવવામાં આવી નથી. ગ્રામજનોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ સરકાર અને સંબંધિત તંત્ર પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરી ગામને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો અપાવવા તેમજ પીવાના પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. અમારા ગામમાં રોડ નથી, અમારા ગામમાં પંચાયત નથી, હવે લોકોને પાણી મળતું નથી. હવે લોકો પાણી વગર ટકલે છે. લોકો સવારમાં મજૂરીએ જાય, એમને પાણી જોવે, એટલે અમારા ગામે પાણી સગવડ નથી, રોડની સગવડ નથી. એટલે આ અમારે આટલી સગવડ જોવે, કાં તો અમને પંચાયત આલો, કાં તો અમને બીજા આજુબાજુના ગામે જોડો. ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોએ સત્તાવાર રીતે ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. તેમ છતાં આવતીકાલે તારીખ 11 એપ્રિલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાના કારણે પક્ષ સ્તરે સંભવિત ઉમેદવારોને ફોન દ્વારા જાણ કરી ફોર્મ લેવા અને ઉમેદવારી નોંધાવવા સૂચના આપવામાં આવી રહી છે. આ વચ્ચે આજે ભરૂચ તાલુકા શુક્લતીર્થ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ પક્ષ તરફથી તૌરા ગામના ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમારે પોતાની ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલમાં ગરમાવો વધ્યો છે. મળતી માહિતી મુજબ શુક્લતીર્થ 28 જિલ્લા પંચાયત બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઇન્દ્રસિંહ પરમાર પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા અને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સાથે તૌરા, શુક્લતીર્થ, નિકોરા અને જનોર વિસ્તારની તાલુકા પંચાયત બેઠકોના કોંગ્રેસ ઉમેદવારે પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવવાના આ કાર્યક્રમ દરમિયાન સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને સ્થાનિક રાજકારણમાં નવી ચહલપહલ સર્જાઈ છે. શુક્લતીર્થ બેઠક પરથી ઇન્દ્રસિંહ પરમારની એન્ટ્રી સાથે હવે આ બેઠક પર રાજકીય ટક્કર વધુ રસપ્રદ બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આગામી દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા સત્તાવાર ઉમેદવારોની જાહેરાત થતાં ભરૂચ જિલ્લામાં ચૂંટણીનું રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ બનશે. શુક્લતીર્થ સીટ 28 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવામાં આવી. એટલે આજ રોજ મારું ફોર્મ ભરી મારા સાથીદારો જે નીચે તાલુકા પંચાયત તૌરા, તાલુકા પંચાયત શુક્લતીર્થ, તાલુકા પંચાયત નિકોરા, તાલુકા પંચાયત જનોર, ચારેય સાથીઓ સાથે આજે અમે બધાની ફોર્મની જે પ્રક્રિયા હતી એ અમે પૂર્ણ કરી. તમારે ફરી કોંગ્રેસમાં આવવું પડ્યું એનું કારણ શું? એ તો મારા ઘરની લડાઈ હતી. કોંગ્રેસ મારું ઘર છે, એ અમારા ઘરની લડાઈ હતી અને એ ઘરમાં હું પાછો આવ્યો છે. અચ્છા, હવે આવનાર દિવસોમાં તમારી શું રણનીતિ રહેશે કોંગ્રેસને લઈ? હું પહેલાં જ્યારે આગલા ટર્મમાં જ્યારે હું ચૂંટણી લડેલો તો મેં લોકોને એક એવો સંદેશો પહોંચાડેલો હતો, બાતે કમ કામ જ્યાદા, ये है इंद्रसिंह का वादा. એટલે મેં શુક્લતીર્થ, તવરા, નિકોરા, જનોર, સિંધોટ, કરમાલી આ બધે દુનિયાભરના કામો આપેલા છે કે જે મને તો એ વિસ્તારના જેટલા જિલ્લા પંચાયતના સભ્યો આવ્યા છે, હા, એમને પણ ખબર છે કે આટલા બધા જે કામો જે અત્યારે આ કઈ રીતે કરી રહેલો છે. એટલે એ બી બધા ચિંતામાં હતા. ત્યાર પછીના બીજા 5 વર્ષનું શાસન ભાજપનું આવ્યું, એટલે એ બી લોકોને ખબર છે કે એમાં શું થયું ને આમાં શું થયું. એટલે અત્યારે એક નવા નારા સાથે હું આવ્યો છે કે અધૂરા કામ હમ પૂરા કરેંગે, એ હે ઇન્દ્રસિંહ કા વાદા.
અંકલેશ્વર નગરપાલિકામાં વોર્ડ નંબર 7 અને 8માં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જો કે વોર્ડ નંબર 8 કોંગ્રેસનો ગઢ રહ્યો છે. વોર્ડ નંબર 8ની ચૂંટણી રસાકસી ભરી બને તેવી શક્યતા છે. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ આજરોજ ઉમેદવારી પત્રો ભર્યા હતા. વોર્ડ નંબર 8માં આમ આદમી પાર્ટીના મોહમ્મદ આસિફ, મોહમ્મદ સફી શેખ, અફરોઝ પરવીન, શાહનવાઝ મિર્ઝા અને મનુબેન વસાવાએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જ્યારે વોર્ડ નંબર 7માં આમ આદમી પાર્ટીના મોહમ્મદ ફહીમ, ફિરોઝ ખાન પઠાણ અને શિવાભાઈ વસાવાએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. વોર્ડ નંબર 8ની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 8માં અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને કોંગ્રેસના ઉમેદવારો જીતતા આવ્યા છે. ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવતા ચૂંટણી રસાકસી ભરી રહે તેવી શક્યતા છે. આસાનીથી જીતતા કોંગ્રેસના ઉમેદવારો સામે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જીતનો દાવો કર્યો છે. ત્યારે વોર્ડ નંબર 8ની ચૂંટણી સ્પર્ધા વધુ રસપ્રદ બનવાની સંભાવના છે. આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેરની અંકલેશ્વર નગરપાલિકાની 36 બેઠક પર અંકલેશ્વર શહેરની કાયાપલટ, વિકાસ અને અંકલેશ્વરને સમૃદ્ધ બનાવવા માટે અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી લડી રહી છે, જેના તમામ ઉમેદવારો જીતવાના સક્ષમ છે. અને આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેરમાં જીતીને અંકલેશ્વર શહેરના વિકાસ માટે પ્રયત્ન કરશે. અને અંકલેશ્વર નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને જે ભ્રષ્ટાચારને જે પ્રોત્સાહન આપી રહ્યા છે તેમને ઘર બેસાડવા માટે અંકલેશ્વર આમ આદમી પાર્ટી કમર કસી અંકલેશ્વર શહેરમાં જીત મેળવશે એવી અમને આશા છે. જંબુસર નગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારી ફોર્મ ભરવાના 5મા દિવસે આજે પ્રાંત કચેરી ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોની ભીડ જોવા મળી હતી. ખાસ કરીને વોર્ડ નંબર 1 થી 7માં રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને અપક્ષ સહિતના કુલ 13 જેટલા ઉમેદવારોએ આજે પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં આવીને વિજયના વિશ્વાસ સાથે ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 1 થી 7માં ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ બની છે. ફોર્મ ભરવાની મુદત નજીક આવતા છેલ્લા દિવસોમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોની લાંબી કતારો જોવા મળી હતી. ઉમેદવારી પત્ર ભરતી વખતે સમર્થકો દ્વારા સૂત્રોચ્ચાર અને ઉત્સાહભર્યા દ્રશ્યો સર્જાયા હતા, જેનાથી સમગ્ર જંબુસર પંથકમાં ચૂંટણીનો ગરમાવો અનુભવાઈ રહ્યો છે. નગરપાલિકાની આ ચૂંટણીમાં વોર્ડ નંબર 1 થી 7ના વિકાસના મુદ્દાઓ સાથે ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આગામી દિવસોમાં ચિત્ર વધુ સ્પષ્ટ થશે કે જંબુસરની જનતા કોના ઉપર કળશ ઢોળશે. તાલુકા પંચાયતના ઉમેદવાર ફજીલાબાનુ આદિલ ખાને નાની ઉંમરે જ્યારે કોંગ્રેસ પક્ષે એમને ટિકિટ આપીને એમને ફોર્મ ભરાયું છે. આજે તાલુકા પંચાયતની અંદર ગામજનો અને બધા જ ભેગા મળીને આજે ફોર્મ ભરેલું છે. જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દેવલા તાલુકા પંચાયતના ઉમેદવાર, ટંકારી તાલુકા પંચાયતના ઉમેદવાર અને મારી સાથે જે ઊભા છે ભડકોદરા તાલુકા પંચાયતના ઉમેદવાર, ઉબેર તાલુકા પંચાયતના ઉમેદવાર અને ઉચ્છદ તાલુકા પંચાયતના ઉમેદવાર સાથે આજે કોંગ્રેસ પાર્ટીએ ફોર્મ ભર્યું છે. અને 100% મને વિશ્વાસ છે અને આ જંબુસરની પ્રજા પર મને ખૂબ જ વિશ્વાસ છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઓનલાઈન મોબાઈલ વેચાણના બહાને એક યુવાન સાથે ₹53,000ની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીની પોલીસે સુરત ખાતેથી અટકાયત કરી હતી. તાજેતરમાં સુરતના મોટા વરાછા વિસ્તારના રહેવાસી અવી મુકેશભાઈ ખેનીએ પોતાનો મોબાઈલ વેચવા ઓનલાઈન એપ પર જાહેરાત મૂકી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સે વોટ્સએપ નંબર પરથી સંપર્ક કરી પોતાનું નામ અમિતભાઈ જણાવ્યું હતું અને પોતે અંકલેશ્વરમાં રહેતા હોવાનું કહી વિશ્વાસમાં લીધો હતો. આરોપીએ તેમને કાપોદ્રા પાટિયા નજીક એપલ પ્લાઝામાં આવેલ ક્રોમા શોરૂમ ખાતે બોલાવ્યો હતો. ત્યાં પોતે સ્ટોરનો કર્મચારી હોવાનું જણાવી એપલ કંપનીનો આઈફોન મોબાઈલ આપવા તથા અવી ખેનીને આઈફોનનું ઊંચું મોડલ ખરીદવાની વાત કરી સોદો નક્કી કર્યો હતો. આરોપીએ બિલ બનાવવાનું કહી ફરિયાદી પાસેથી ગૂગલ પે મારફતે ₹53,000 ટ્રાન્સફર કરાવી લીધા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. છેતરાયાની જાણ થતાં ફરિયાદીએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધર્યા બાદ છેતરપિંડી કરનાર આરોપી અમિત ઓલપાડવાળાને સુરત ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ રાજકારણમાં ભૂકંપ. જિગ્નેશ બ્રહ્મભટ્ટ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા. ચૂંટણી પહેલા ભાજપને ઝટકો. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન મંત્રીના પતિએ અપક્ષ ઉમેદવારી નોંધાવી.
નીતિન વકીલે નગરપાલિકાના વોર્ડ નંબરમાં અપક્ષ ઉમેદવારી નોંધાવતા આંતરિક મતભેદો બહાર આવ્યા. નીતિન વકીલે ભાજપમાં શિક્ષિત અને સક્રિય આગેવાનોની અવગણના કરવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.